હેલો ટુ ફેમિલી, કેમ છો તમે બધા? મજામાં. સ્વાગત છે એક મારા નવા વ્લોગમાં. ને ભાઈ જો આજે બપોરમાં વ્લોગ સ્ટાર્ટ કરી નાખવાનું, જવાનું છે મારા વાડીએ પાણી દેવા. કેમ કે આપણે વાડીએ છે ને દાળિયા છે ન્યા દેવાના, ને આપણું જમવાનું ના છે બપોરા કરવાનું. ને તો હાલો આપણે ફટાફટ નીકળીએ વાડીએ. ફાઇનલ ફેમિલી જો અત્યારે વાડિયા પૂકી જાય ને હાથમાં લઈ લીધી છે દોરી ને જવાનું છે આપણે હવે. હવે છે ને ના પાણી ભરવા જવાનું છે ને તમે જોવો તો ખરા દાડિયા તો જોવા તમારે જ્યાં નજર પૂગે ને ત્યાંથી ને આવડા છે ને હાવ લુખેશ છે. કઈ કામ ધંધો કઈ કામ ધંધો કઈ નહીં ને અમને નેદવાય ને દેતા. બોલો આ મહેમાન બધા એને બધાને દાડિયા કરવામાં દાડિયા મળવા જોવે ને ત્યાં તમને દાડિયા ને જોવા આમ તમને જ્યાં નજર પૂગે ને બધા દાડિયા છે. આ બધા દાડિયા ફાઇનલી ફેમિલી જોઈ ચાર વીએ છે હવે અને દોરી બાંધી લીધી છે આ ગાયગરમાં ને આ ગાયગર છે ને કવામાં નાખવાની છે. આ તો હાલો ફટાફટ હવે આપણે પાણી ખીસી લે. આ ખંડેર જવું છે ભાઈ, આમાં જોઈને હાલવું પડે ને દોરી નહીં પૂગે એવું લાગે છે તો એ જોઈએ હવે આપણે પેલા નાચે જ ખરા ગાયગર અંદર. અને ફાઇનલી આમ જો પરફેક્ટ જ માપ આવ્યો આમ જરી ગાયગર ને અહીંયા દોડું હાથમાં. હાલો ફટાફટ ભરી લઈએ પેલા ભાઈ. જો આપણે પાણી વેવીને ભરીને લાવ્યા હતા ને એ જો હાથ ધોવે બધા, કેમ કે હાથ ધોવા હાટું થઈને જ પાણી લેવા હતા. હવે બધાને બપોરા કરવાના છે, 1 વાગી ગયો છે તો હાલો હવે ફટાફટ આપણે છે ને. અને ફાઇનલી ફેમિલી જોઈ અત્યારે બપોરા કરવા બેસી જશે. અને બપોરામાં છે અડદનું ને એનું શાક છે, ખીચડી ને એવું. આમ જોવો તમે બપોરા કરવા કેમ પણ. તો હાલો આપણે પેલા બપોરા કરી લઈએ ફટાફટ. ને ફાઇનલી જો ફેમિલી જો અત્યારે બપોરા કરીને વીએ છીએ અત્યારે ખડું વાટવા. કેમ કે ઘરે કાંઈ થોડુંક જ ખડ છે, નીરણ છે હુકલ એ નથી નીરવાની થોડી. ને જો અમારા ભાઈને વાઢે છે ખડ. તો હાલો આપણે હવે વાટવા મળીએ. ફાઇનલી ફેમિલી જો અત્યારે ખડની ગાડી ભરી લીધી છે. કોટાઈ જશે એટલે ડાયરેક્ટ ગાડીમાં હોતે બાંધી દીધી. હાલો આપણે ભાજી હવે કારખાને. વ્લોગ અહીંયા જ હવે અહીંયા આવીને પાછા સલો કરશું. પૂરો તો નહીં થાય કેમ કે સલો કર્યો ને ક્યાંથી પૂરો કરીએ. પાછા હાનનું અહીંયા આવવાનું છે વાડીએ. અને ભાઈ જો અત્યારે હું કારખાનેથી આવ્યો છું ઘરે, કેમ કે સાબ બનાવવાનો છે એટલે. કેમ કે મોટા ભાઈનો ફોન આવ્યો હતો કે સાબ બનાવીને દી જાજો, કેમ કે અહીંયા વરસાદ આવી ગયો ને કે તે બધું પલળી ગયું. એટલે થોડું ને દે એવું તો છે, પણ ભૂકી ને મોરસ ને એવું હતું ને એ બધું પલળી ગયું. તો હાલો આપણે ફટાફટ સાબ બનાવી નાખીએ ને પછી આપણે પાછા જઈએ વાડીએ. ફાઇનલ ફેમિલી જો અત્યારે સા બધાએ પી લીધો ને બધા જો હવના કામે સડી ગયા ને. હાલો તો આપણે હવે ભાગ્યા ડાયરેક્ટ કારખાને, કેમ કે લોટ એમને છૂટો નાખીને વહી વાર નહીં. અને ફેમિલી જો આજ છે બીજો દિવસ ને આજે દાડિયા છે આપણે વાડીએ ને જો બધી ત્યારમાં સવારમાં બધું કરી નાખ્યું છે. આની ટિફિન ને એવું ભરી નાખ્યું છે. અને અત્યારે ટાઈમ વાડીએ જવાનું છે ને ત્યાં પાણી આવ્યું. જો અત્યારે મારા સૌબેન પાણી ભરે છે અને જો આની કાર મારા મમ્મી દવનું કરે. જો અત્યારે નાસ્તો કરવા બેસી જશે. નાસ્તામાં ને શું ખાવ સૌ બેન? ફેમિલી જો અત્યારે નાસ્તો કરીને વૈયા છીએ ડાયરેક્ટ વાળીએ, કેમ કે પાણીના ઢબડા ને પાણીના બાટલા ને એવું લાવવાનું હતું ને એટલે વૈયા. અને અત્યારે આવો તો કાંઈક વાડીઓનો નજારો હોય જોવો તમે સવારમાં. અને અત્યારમાં વાદળા છે ને એટલે સૂર્ય ભગવાન દેખાતા ને ખબર કે સૂર્ય ભગવાન અત્યારે આમ ઉગતા હોય ને તો અત્યારે 1 નંબર નજારો આવે. અને હવે આપણે જવાનું છે દાડિયાને લેવા. એટલે ફેમિલી જો અત્યારે દાડિયાને લઈને વ્યવ છું. ટીચરમાં છે ને મારા ધક્કા જ વધી જાય. 3-4 ધક્કા મારા ગામમાંથી વાડીએથી ગામમાંથી વાડીએ 3-4 ધક્કા મારે ને તારા બધા દાડિયા અહીં પી ગયા. ને આપણે હવે જવાનું છે કારખાને. હાલ તો હાલો આપણે ભાઈ જ ફટાફટ. અને ફાઇનલ ફેમિલી જો અત્યારે પાછા કારખાનેથી વ્યવ છીએ વાડિયા. અને વાડીએ આવ્યા ને ત્યાં જો ખાવાનું હોતે તૈયાર થઈ ગયેલું. એટલે અહીંથી છે ને ઓલપણે લઈ જવાનું છે. જો ઓલપણે દાડિયા બધા ઊભા ને ત્યાં બધું વેવવાનું છે. અને અત્યારે થોડા શાટ આવતા ને થોડુંક મોડું થઈ ગયું. ત્યારે આ બધા નેતતા હતા. તો હાલો આપણે છે ને આ બધું વેવીને ત્યાં લઈ જાય બધું. અને ફેમિલી જો અત્યારે કેટલા 6:30 વાગી જાય. બોલો કાંઈ ખબર જ ન પડી. ને જો અત્યારે ખડ વાઢે છે અને બધા દાડિયા વીએ છે. મેચ આવ્યું આગળ બધા દાડિયાને
જો અત્યારે ખડવા દે અને સારો હાલો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, ચેનલ ઉપર નવો હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો. તો મળીએ એક નવો વ્લોગ સાથે. જય શ્રી રામ એન્ડ બાય બાય.